If you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsingh Mehta University Junagadh BCom and BBA Semester 4 New Course NEP 2020 Subject AEC English Language 4 Topic Situational Dialogues. Topics are bank, hotel, cafe, college and railway station. જે લોકો બીકોમ અને બીબીએ સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે અને એઈસી ઇંગ્લિશ લેંગ્વેજ 4 સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ એક ટોપિક છે સિચ્યુએશનલ ડાયલોગ્સ. આ 5 માર્ક્સનો ટોપિક છે. અહીંયા તમને ટોપિક્સ આપેલા છે બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન. તો આ 5 ટોપિક ઉપર તમને સિચ્યુએશનલ ડાયલોગ્સ પૂછાશે, એટલે કે તમને સૂચના આપેલી હશે. આ સિચ્યુએશન છે અને આના પર તમારે ડાયલોગ્સ બનાવવાનો છે. તો ડાયલોગ્સ આપણે કઈ રીતે બનાવશું તો એ જોઈએ. તો આ તમારી સ્પીકિંગ અને રીડિંગ સ્કિલ્સ માટે છે. ટોપિક તમને બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન આ જ આપેલા હશે ને આમાંથી તમને ડાયલોગ્સ પૂછાશે. તો દરેક ટોપિક ઉપર આપણે 5 ડાયલોગ જોવાના છે, એટલે તમને આઈડિયા આવશે કે તમારે ઇંગ્લિશમાં ડાયલોગ્સ કઈ રીતે બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયલોગનું મિનિંગ થાય છે કે ઇટ્સ અ કન્વર્સેશન બિટવીન ટુ પીપલ. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને આપણે ડાયલોગ કહીએ છીએ. તો તમને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવશે કે રાઇટ અ ડાયલોગ બિટવીન ધીસ ટુ પીપલ ઓર ધ થ્રી પીપલ એટ ધીસ પોઈન્ટ એન્ડ અબાઉટ ધીસ સિચ્યુએશન. તો આ રીતે તમને ડાયલોગ્સ પૂછી શકે છે. ઇન ધીસ વિડીયો લેક્ચર વી આર ગોઈંગ ટુ કવર ધ સિચ્યુએશનલ ડાયલોગ્સ ઇન કોલેજ. So students, in college many times we discuss with the classmates, we are chatting with the friends, we ask something to the teachers. There are many situations happen in college when we do communication with the other people. So here I have given you 5 samples, the different situations we will discuss in English, so that if you can be asked any situations to make a dialogue, so you can write likewise. So let's begin the first dialogue. Student 1. Hey, what's the homework for tomorrow? કે શું હોમવર્ક આપેલું છે? Student 2. We have to read chapter 5 and answer the questions. કે આપણે chapter 5 રીડિંગ કરવાનું છે અને એના ક્વેશ્ચન્સ છે અને આન્સર કરવાના છે. સ્ટુડન્ટ્સ અહીંયા સ્ટુડન્ટ 1 અને 2 આપેલું છે. તમારે કદાચ કોઈ બે સ્ટુડન્ટના નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો એક્ઝામમાં. સ્ટુડન્ટ 1. ઓ આઈ ડિડન્ટ નો અબાઉટ ઇટ. કે મને તો ખબર જ નહોતી. સ્ટુડન્ટ 2. ડોન્ટ વરી, વી હેવ ટાઈમ અન્ટિલ ટુમોરોઝ ક્લાસીસ. કે કંઈ વાંધો નહીં, આવતીકાલ સુધીમાં આપણે બતાવવાનું છે, તો ત્યાં સુધીમાં તું કમ્પ્લીટ કરી લેજે. સ્ટુડન્ટ 1. થેન્ક્સ, આઈ રીડ ઇટ નાઉ. કે સારું, હું આજે જ વાંચી લઈશ. સ્ટુડન્ટ 2. નો પ્રોબ્લેમ, લેટ્સ મીટ આફ્ટર ક્લાસ. કે કંઈ વાંધો નહીં, આપણે ક્લાસ પછી મળીએ છીએ. તો આ રીતે કદાચ કોઈ સ્ટુડન્ટે લેક્ચર મિસ કર્યો છે અને એમના ફ્રેન્ડને પૂછે છે કે આજે ક્લાસમાં શું કરાવ્યું છે, તો એ ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. તો આવી સિચ્યુએશન્સમાં તમને ડાયલોગ્સ કદાચ પૂછી શકે, તો તમે આ રીતે લખી શકો. નેક્સ્ટ સિચ્યુએશન કવર કરીએ છીએ. ડાયલોગ 2. સ્ટુડન્ટ 1. ડુ યુ હેવ ધ નોટ્સ ફોર ટુડેઝ લેક્ચર. કે આજના લેક્ચરની કોઈ નોટ્સ લીધેલી છે? બિકોઝ આઈ હેવ મિસ ધ લેક્ચર એન્ડ આઈ વોન્ટ ધ નોટ્સ વોટ એવર બિંગ ડિસ્કસ ઇન ધ ક્લાસ. સ્ટુડન્ટ 2. યસ આઈ ડુ, આઈ વિલ શેર વિથ યુ. કે હા, મારી પાસે છે, આઈ અટેન્ડેડ ધ લેક્ચર એન્ડ આઈ વિલ શેર વિથ યુ. સ્ટુડન્ટ 1. થેન્ક્સ અ લોટ, આઈ મિસ ધ ક્લાસ. સ્ટુડન્ટ કહે છે કે થેન્ક યુ, કેમ કે આજનો ક્લાસ મેં મિસ કરી દીધો હતો. સ્ટુડન્ટ 2. યા વેલકમ, આઈ વિલ સેન્ડ ધેમ ટુ રાઇટ અવે. કંઈ વાંધો નહીં, કે હું તને આપી દઈશ. સ્ટુડન્ટ 1. ધેટ્સ રિયલી હેલ્પફુલ. સ્ટુડન્ટ 2. ગ્લેડ આઈ કુડ હેલ્પ. સ્ટુડન્ટ 1 કહે છે કે તું ખરેખર ખૂબ હેલ્પફુલ છે. સ્ટુડન્ટ 2 કહે છે કે મને તને મદદ કરીને ખૂબ આનંદ થયો. તો આ રીતે કોઈ ક્લાસ નોટ શેરિંગ માટેનો ડાયલોગ પૂછે તો તમે આ રીતે લખી શકો છો. નેક્સ્ટ ડાયલોગ ઇઝ બિટવીન સ્ટુડન્ટ એન્ડ ધ પ્રોફેસર. પ્રોફેસર સેઝ, ગુડ મોર્નિંગ એવરીવન, લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ ટોપિક. તો પ્રોફેસર ક્લાસની અંદર આવે છે અને સ્ટુડન્ટ્સને ગ્રીટ કરે છે અને કહે છે કે આજે આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટુડન્ટ 1. એક્સક્યુઝ મી પ્રોફેસર, કેન યુ એક્સપ્લેન ધીસ પાર્ટ અગેન. પ્રોફેસર, ટોપિક છે, તમે ફરીથી એક્સપ્લેન કરી શકશો? પ્રોફેસર સેઝ, ઓફકોર્સ આઈ વિલ ગો ઓવર ઇટ વન મોર ટાઈમ. કે વાંધો નહીં, હું હજી એક વખત તને કરાવી દઈશ. સ્ટુડન્ટ 1. થેન્ક યુ, ધેટ વિલ હેલ્પ મી ટુ અન્ડરસ્ટેન્ડ બેટર. કે હા, મને થોડું વધારે સમજાઈ જશે અને આ ટોપિક જે મને ક્લિયર નથી થયો એ બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે પ્લીઝ રિપીટ ઇટ અગેઇન. તો સ્ટુડન્ટ એમનો આભાર માને છે. પ્રોફેસર, નો પ્રોબ્લેમ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક ક્વેશ્ચન્સ એની ટાઈમ. પ્રોફેસર કહે છે કોઈ વાંધો નહીં, તમને ક્યારેય કંઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો. સ્ટુડન્ટ 1. આઈ એપ્રિસિએટ ઇટ. સ્ટુડન્ટ કહે છે કે હું એપ્રિસિએટ કરું છું તમને.
તો આ રીતે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેનો પણ ડાયલોગ્સ હોઈ શકે કોઈ સિચ્યુએશન પર. તો કદાચ સ્ટુડન્ટને કોઈ વસ્તુ નથી સમજાતી અને ટીચર્સને રિપીટ કરવા માટે કહે છે કે વન મોર ટાઈમ યુ એક્સપ્લેન ધીસ. તો એવી સિચ્યુએશનમાં આપણે આ રીતે ડાયલોગ બનાવી શકીએ. લેટ્સ સી ધ નેક્સ્ટ ડાયલોગ. Student 1 and student 2. So here this is the dialogue between two students. Student 1, I am feeling nervous about the exam tomorrow. કે આવતીકાલ એક્ઝામ છે, હું થોડો નર્વસ છું. સ્ટુડન્ટ 2, ડોન્ટ વરી, વી હેવ સ્ટડીડ વેલ. કે ચિંતા કરવાની જરૂર નથી, આપણે ખૂબ મહેનત કરી છે. સ્ટુડન્ટ 1, આઈ હોપ સો. ડુ યુ હેવ એની લાસ્ટ મિનિટ ટિપ્સ? કે હા, આપણે ધારી લઈએ એવું, બટ છેલ્લી મિનિટમાં કંઈ ઇમ્પોર્ટન્ટ અથવા તો કોઈ ટોપિક્સ એવા છે કે જે આપણે ડિસ્કસ કરી. સ્ટુડન્ટ 2, જસ્ટ સ્ટે કામ એન્ડ ફોકસ ઓન ધ કી પોઈન્ટ્સ. કે એકદમ મેન્ટલી પીસફુલ થઈ જાય, શાંત રહે અને કી પોઈન્ટ્સ છે એના પર ફોકસ કરી કે જે તે વાંચ્યું છે એ બસ રિકોલ કરવાનો પ્રયત્ન કર. સ્ટુડન્ટ 1, આઈ ટ્રાય ટુ સ્ટે કામ. સ્ટુડન્ટ 2, યુ વિલ ડુ ગ્રેટ. સ્ટુડન્ટ 1 કહે છે કે હા, હું મેન્ટલી પીસફુલ જ છું અને સ્ટુડન્ટ કે યુ વિલ બી ડુઈંગ ગ્રેટ, મીન્સ કે તારું પેપર ખૂબ સારું જશે. તો આ રીતે જ્યારે એક્ઝામ્સ હોય અને સ્ટુડન્ટ્સ વચ્ચે ડિસ્કશન થતું હોય એક્ઝામ બાબતે, નર્વસનેસ બાબતે, ડિપ્રેશન બાબતે, કોઈ ટોપિક્સ બાબતે, તો આ રીતે આપણે ડાયલોગ બનાવી શકીએ. નેક્સ્ટ ટોપિક ઇઝ સ્ટુડન્ટ. સર, આઈ હેવ કમ્પ્લીટેડ ધ અસાઇનમેન્ટ, હિયર ઇટ ઇઝ. હવે સ્ટુડન્ટે પોતાનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કર્યું છે અને સબમિશન માટે પ્રોફેસર કે ટીચર પાસે જાય છે. પ્રોફેસર, થેન્ક યુ, લેટ મી ચેક ઇટ. કે થેન્ક યુ, હું ચેક કરી લઉં છું. સ્ટુડન્ટ, આઈ વર્કડ રિયલી હાર્ડ ઓન ઇટ. સ્ટુડન્ટ કહે છે કે મેં સર આના પર ખૂબ મહેનત કરી છે. પ્રોફેસર, આઈ કેન સી દેટ યુ હેવ ડન અ ગુડ જોબ. કે હા, હું જોઈ શકું છું તારું અસાઇનમેન્ટ અને ખૂબ સારું કામ કર્યું છે તે. સ્ટુડન્ટ, થેન્ક યુ સર. પ્રોફેસર, કીપ અપ ધ ગુડ વર્ક. કે આવું સારું કામ કરવાનું ચાલુ રાખો. તો આ રીતે અલગ અલગ સિચ્યુએશન્સ પર ટીચર સ્ટુડન્ટ્સ વચ્ચે, સ્ટુડન્ટ વચ્ચે, ક્લાસમેટ્સ વચ્ચે અલગ અલગ સિચ્યુએશન્સ તમને એક્ઝામમાં પૂછી શકે અને એના પર તમારે ડાયલોગ બનાવવાનું રહેશે. So students, here we have covered 5 types of dialogues in college, and in the next video lecture we are going to cover the dialogue writing at railway station. તો જ્યારે પણ રેલવે સ્ટેશન જઈએ છીએ ત્યારે ટિકિટ બુક કરવાની હોય અથવા તો રિઝર્વેશન હોય તો એમની ટિકિટ્સ બતાવવાની હોય, ટ્રેનનો ટાઈમિંગ પૂછવાનો હોય, તો રેલવે સ્ટેશન પર ઘણી બધી સિચ્યુએશન્સમાં ડાયલોગ્સ બની શકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ કવર કરવાના છે રેલવે સ્ટેશન ઉપર કેવી કેવી સિચ્યુએશન્સમાં લોકો વાતચીત કરતા હોય અને કઈ રીતે આપણે ડાયલોગ્સ બનાવી શકીએ. જો આ વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.